નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે વાત કરીશું કે સતના પારખા કોઈ દિવસ ન હોય અને સતનું પારખું લેવાય જ નહીં. અને જો તમે સતનું પારખું લેવા જાઓ તો પાછળ દુઃખ જ આવે. તો એક સમયની વાત છે કે ઉનાળાનો બરાબરની કાળઝાળ ગરમી પડી રહી છે. અને ગરમી એટલે કેવી ગરમી! ધરતી પોતે રૂપ બદલી નાખ્યું છે. ધરતીમાંથી ભરાડો નીકળે છે. અને જેમ આપણે જે કે ત્યાં આપણે અનાજના દાણા જુવારના દાણા ફેંકીએ ને, તો એ જુવારના દાણામાંથી તડ 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 કરતી ધાણી ફૂટી જાય. એટલી ધોમ ધકતી તાપ છે, એટલી ગરમી પડી છે. અને આટલી બધી ગરમીમાં એક ઘોડેસવાર પોતે પણ પરસેવો થઈ ગયો હોય છે, એનો ઘોડો પણ પરસેવો થઈ ગયો હોય છે. અને હવે આ ઘોડેસવારને તરસ લાગી હોય છે. તો એને એમ કે સામું આ ગામ છે, ત્યાં જઈને જો પાણી મળે છે તો પાણી પી લઉં. ઘોડી પણ તરસ્યો થઈ છે, ઘોડેસવાર પણ તરસ્યો થયો છે. અને જ્યાં ગામના પાદરે જાય છે અને પાદરમાં એક કૂવો છે, એ કૂવા ઉપર એક પન્હારી એટલે કે ચારણની કન્યા ત્યાં પાણી સિંચતી હોય છે. તો આ ભાઈ અહીંયા પહોંચી જાય છે ને ત્યાં જઈને કહે છે કે બેન, મને પણ તરસ લાગી છે અને મારા ઘોડાને પણ તરસ લાગી છે. તો બેન, જો તું દયા કરીને તને પાણી ન પી? તો બેન કહે છે કે હે ભાઈ, આ પાણી એ તો કુદરતની દેન છે. પાણી ક્યાં મારા ઘરનું છે? આ પાણી પાવું તે અમારો ધર્મ છે. અને પાણી માટે તો લોકો પરબ બંધાવે છે, તો હું તમને કેમ પાણી ન પાવું? તો જે ઘોડેસવાર હતો એ ઘોડા પરથી નીચે ઉતર્યો છે અને આ બેને એને પાણી પાયું છે. ત્યારે એ ઘોડેસવાર કહે છે કે બેન, હવે મારા ઘોડાને પણ તરસ લાગી છે. તું જો 2-4 ગળા કૂવાના થાળામાં પાણી નામી દે ને, તો મારો ઘોડો પણ પાણી પી લે. તો હવે પેલી ચારણની જે કન્યા એને પાણી સિંચીને કૂવાના થાળામાં 4-5 ગળા નામી દીધા છે અને અહીંયા ઘોડો પણ પાણી પી લે છે. ત્યારે હવે પાણી ભરતી જે ચારણની કન્યા છે એ ભાઈને પૂછે છે કે અરે ભાઈ, અટાણે આટલા બધા ધોમ ધકતા તાપમાં તમે ક્યાંથી આવો છો? એવું તો તમારે શું દુઃખ છે કે આટલા ધોમ ધકતા તાપમાં તમારે નીકળવું પડ્યું છે? ત્યારે ઘોડેસવાર કહે છે કે બેન, આજે વીર પસલીનો દિવસ છે અને હું મારી બહેનના ત્યાં વીર પસલીના દિવસે મારી બહેનને મળવા ગયો હતો, બેનને પસલી આપવા ગયો હતો. તો હું વીર પસલીમાં મારી બહેનને કાપડું અને 11 રૂપિયા હું આપીને પાછો વળું છું. અને હું જ્યારે પાછો વળ્યો ત્યારે મારી બહેને કહી દીધું કે વીરા, હવે તું જમીને જા. અને હું ત્યાંથી જમવાનું, ત્યાં મારી બહેને ઘણો આગ્રહ પણ હું જમવા રોકાણો નથી અને ત્યાંથી હું નીકળી ગયો છું બેન. અને જ્યાં વીર પસલીની વાત આ દીકરીએ સાંભળી, આ ચારણ કન્યાએ સાંભળી, ત્યાં તો એ ચારણ કન્યાની આંખમાંથી દડ 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 આંસુડા પડવા માંડ્યા છે. ચારણ કન્યા રડવા લાગી છે. ત્યારે જે ઘોડેસવારને એમ થયું કે આના હાથનું મેં પાણી પીધું છે, તો આને કંઈક દુઃખ છે અને મને જોઈને રડી રહી છે. તો જો એના હાથનું પાણી મારા અંદર ગયું હોય તો મારી ભાઈ તરીકે મારી ફરજ કે મારે એનું દુઃખ ભાગવું જોઈએ. પછી ભલે ગમે તે પ્રકારનું દુઃખ હોય. ત્યારે કહે છે કે હે બેન, તારા હાથે તે મને પાણી પાયું છે,
તો મારી બેન આજે સમજી લે કે હું તારો ભાઈ છું અને તું મારી બેન છે, તારે દુઃખ શું છે તું મને કહી દે, તારું દુઃખ ભાગવા ભલે હું તૈયાર છું. ત્યારે એ ચારણની કન્યા કહે છે કે હે વીરા, મારે દુઃખ કંઈ જ નથી, પણ મારે મોટી વાતનું દુઃખ એ જ છે કે હું ન ભાઈ છું. એટલે કે મારે કોઈ ભાઈ નથી, મારે બાપ નથી. મારા જન્મ પછી મારા બાપુજી પણ મરી ગયેલા હતા અને મારે ભાઈ પણ નથી. ત્યારે આ ભાઈ કહે છે કે હે બેન, તું જ મારી બેન છે. અને એમ કહીને એને જ્યાં પહેલાં હતા તો અત્યારે પૈસાનો ફુગાવો છે. પહેલાં તો પૈસા હતા જ ક્યાં? 5 રૂપિયા માટે નહીં, રૂપિયા માટે ફાંફા મારવા પડતા હતા. અત્યારે આપણે કહીએ છીએ કે કહેવતમાં કે ભાઈ પહેલાંનો રૂપિયો હતો ને એ ગાડાના પૈડા જેવડો હતો. કેમ કે રૂપિયો ઘણું બધું કામ કરી શકતો હતો. અને જો એ ટાઈમે ભાઈ બહેનને 5 રૂપિયા આપે ને તો આખા ગામમાં વાતો થતી હતી કે આનો ભાઈ વીર પસલીના દિવસે આવ્યો હતો અને એને એની બેનને 5 રૂપિયા દીધા, 5 રૂપિયાની પસલી ભરી. પૈસાની કિંમત હતી ત્યારે બહેન કહે છે કે વીરા તમે કોણ છો? ત્યારે એ ઘોડેશ્વર કહે છે કે હે મારી બેન, હું પૂંસરી ગામનો લાધવો છું અને મારી બેનના ત્યાં જઈને આવ્યો છું. ત્યારે પેલી કહે છે કે હે વીરા, મારું નામ જાહલ છે. ત્યારે લાધવો કહે છે કે બોલ જાહલ બોલ. ત્યારે જાહલ કહે છે કે મારા વીરા, હે લાધવા, આજે તે મને બેન માની લીધી છે અને તે નક્કી કર્યું છે કે બેનનું દુઃખ ભાગવું. તો હે મારા વીરા, આજે વીર પસલીનો દિવસ છે અને આમ તો તું જોતો ખરો, તડકો માથે આવે, સૂર્યનારાયણ માથે આવવા આવ્યા છે અને આવે ધમધોકતા તાપમાં હવે હું તને કેવી રીતે મોકલું? તો તું એક કામ કર વીરા, મારા ઘીરે હાલ, મારા ઘીરે થોડો વિસામો કરી લે, હું જમવાનું બનાવું, તું જમી લે અને પછી તું ત્યાંથી તું રવાના થજે. ત્યારે આ લાધવાને પણ થઈ ગઈ કે બેનના હૃદયને દુભાવવું નથી. તો લાધવો પોતે કે હા મારી બેન જાહલ, હાલ હું તારા ઘીરે આવું છું. તો જાહલ અને લાધવો પોતાના ઘીરે આવે છે અને અમે નાનું એવું ગામ, કે મોટું એવું ગામ હતું નથી, ચારણ કુળનો નાનો એવો નેહડો જ હોય છે, 100-200 ઘરનો નેહડો હોય છે. અહીંયા આ લાધવો જાય છે અને એની બેન કહેશે લાધવા, આ ઝાડના સાંયે ઘોડીને બાંધી દે. અને ઝાડના સાંયે ઘોડીને બાંધી અહીંયા કરમનો પૂરો ઘોડીને નીરે છે. લાધવાને ઝાડના સાંયે ખાટલો ઢોલિયો ડાળી દે છે અને પછી બેન રસોઈ બનાવે છે. હવે જ્યાં આ રસોઈ તૈયાર થઈ ગઈ ત્યાં જાહલે કીધું મારા વીરા, રસોઈ તૈયાર થઈ ગઈ, હવે તું જમી લે. ત્યારે લાધવો ત્યાં જાસલના ત્યાં જમવા બેસે છે. પરંતુ કહેવાય છે કે ભાઈને બહેનનો પ્રેમ, તો બેન પોતાના ભાઈને ભીંજણો નાખે છે અને પ્રેમથી જમાડે છે. તો જમ્યા પછી લાધવો કહે છે કે બેન, હવે તું મને રજા આપ તો સારું, કારણ કે હવે હજુ મારો માર્ગ બહુ દૂર પડ્યો છે, મારે છેટાની વાટ જવાનું છે અને રસ્તામાં અંધકારું છવાઈ જશે. ત્યારે જાહલ કહે છે કે જા મારા વીરા, સુખ શાંતિથી જા. તો જાહલે પોતાના ભાઈ લાધવાના મીઠડા લીધા છે અને ત્યાંથી પ્રેમ ભરી લાધવાને વિદાય આપે છે. તો આજે લાધવાને પણ હરખનો પાર નથી અને જાહલને પણ હરખનો પાર નથી. કે જાહલને હરખ એ માટે એનો હરખનો પાર કે આજે મને મારો ભાઈ મળી ગયો. ઠીક છે, મારે બાપે નથી ને મારે ભાઈ નથી, પણ આજે મને ધર્મનો ભાઈ મળી ગયો. અને લાધવાને એમ થઈ ગયું કે આજે મારી એક બેન હતી એવી આજે મને બીજી બેન મળી ગઈ, બીજી બેનનું હેત મળી ગયું.
ત્યારે લાડવો કહે છે કે બેન, હવે તારે મારા ઘેરે આંટો દેવા તો આવવું જ પડશે. મારા જીજાજી આવે એટલે તું એમને લઈને મારા ઘેરે તું આંટો દઈ જા અને તારા ભાઈની તું મહેમાનગતિ કર. તો જાહલ કરે છે કે વીરા, તારા જીજાજી આવે એટલે હું તને એમને વાત કરીશ અને નક્કી હું અને તારા જીજાજી તારા ઘેરે મેં પધારશું. હવે આ જાસલના જે ઘરવાળો હોય છે એ પોતે, એનું નામ ચારણ જ હોય છે, એનું નામ હશે દાનસુર. હવે આ દાનસુર છે ને એ બળદનો સોદાગર હોય છે, બળદનો દલાલી કરે છે, બળદનો ધંધો કરે છે, બળદ લેશે ને વેચે છે. તો આને તે બળદને શોધવા માટે બહાર ગામ જવું જ પડે. તો એ ટાઈમે આ દાનસુર પોતે ઘરે હોતો નથી. અને હવે દાનસુરની આપણે વાત કરીએ તો દાનસુરને 2 પત્નીઓ હતી. એક એની પત્ની દાનસુરના પહેલાં લગ્ન જે થયા હતા, પણ એ લગ્ન થઈને ઘણા વર્ષો વીતી ગયા. એમ છતાં દાનસુરને કોઈ બાળક જ નહોતું અને એ સ્ત્રીએ બાળકનો જન્મ આપ્યો પણ ન હતો. ત્યારે દાનસુરે બીજા લગ્ન કર્યા જાહલ સાથે. જાહલ એની બીજી પત્ની હતી, પરંતુ દાનસુરની જે જૂની પત્ની હતી એ દાનસુરથી અલગ રહેતી હતી. અને દાનસુર તો બહાર આ બળદ માટે ફરતો હોય અને બીજા દિવસે સવારે જ્યારે દાનસુર આવે છે, જ્યારે એના ચારણોના નેહડામાં આવે છે, ત્યારે દાનસુરની પત્ની દાનસુરને બોલાવે છે કે તમે અહીંયા આવો, મારે તમારે એક ખાનગી વાત કહેવી છે. તો દાનસુર એની પત્ની પાસે જાય છે અને કહે છે કે બોલ, શું વાત છે? ત્યારે એની જૂની પત્ની કહે છે કે તમે આમથી આમ ને આમથી આમ બળદ માટે ભટકાવશો અને તમે આ નવી પત્ની કરી છે, પણ એના લક્ષણ તમે જાણો છો? દાનસુર કે શું થયું? ત્યારે એની જૂની પત્નીએ કીધું કે કાલે એક અજાણ્યો પુરુષ ઘરમાં આવ્યો હતો અને ઘોડી લઈને આવ્યો હતો. એની ઘોડી એને આંગણામાં બાંધી હતી અને એ અજાણ્યા પુરુષને ઘરમાં લઈ ગઈ અને અજાણ્યા પુરુષને એ જમાડતી હતી અને એને વીંઝણો નાખતી હતી. હવે એક વસ્તુ છે કે જો હથિયારના ઘા હોય તો પૂરાઈ જાય, પણ શબ્દના ઘા જીવનમાં પૂરાતા નથી. મોટામાં મોટું જો કડવું ઝેર હોય તો શબ્દનું ઝેર. અને આ એની જૂની પત્નીએ દાનસુરના મગજમાં એવું શબ્દનું ઝેર રેડ્યું છે કે આમે એ નવી પત્નીથી નફરત તો કરતી જ હતી અને આજે એને તક મળી ગઈ અને તકનો લાભ આ એની જૂની પત્નીએ ઉઠાવી લીધો. ત્યાં તો હવે માનસુર ગરમીમાં કાળ ઝાળ થઈને આવેલો હોય છે, કંટાળીને આવ્યો હોય છે અને એમાં એના કાનમાં એની જૂની પત્નીએ ઝેર રેડી દીધું. પછી તો એ જ્યાં સીધો ઘરમાં જાય છે એવો તરત પૂછે છે કે કાલે કોણ આવ્યું હતું? ત્યારે જાહલ કહે છે કે એ મારો ભાઈ હતો, મારો ધર્મનો ભાઈ હતો. એ હું જે કૂવાના કાંઠે પાણી ભરવા ગઈ હતી અહીંયા મારી મુલાકાત થઈ. માનસુર કંઈ માનવા તૈયાર જ નથી અને એને હાથ ઝાલીને એને મારઝૂડ કરે છે, એનો ચોટલો ઝાલીને એને ઘરની બહાર કાઢી મૂકે છે. ત્યારે આ જાહલને લાગી આવે છે કે હે મારા નાથ, હે પ્રભુ, મારો કંઈ વાંક નહીં, મારો કંઈ ગુનો નથી, મેં કંઈ પાપ કર્યું નથી, તો મને આટલી સજા. અને હવે જ્યાં માનસુર જાહલને ઘરમાંથી મારીને બહાર કાઢી મૂકે છે, એના ચોકમાં ફેંકી દેશે. હવે નાનો એવો નેવડો આખા ગામમાં વાત ફેલાઈ જાય છે કે જાહલ છે ને એ ખરાબ લાઈને છે, બીજા પુરુષોને ઘરમાં લાવે છે અને હા કરે છે. વાત બધી ફેલાઈ ગઈ. તો જાહલે નક્કી કર્યું કે હવે કંઈ જીવનનો કંઈ રસ્તો નથી, હવે જીવન જ ખોટું છે, જીવા જ નહીં. કારણ કે આજ સુધી મારું જીવન પવિત્ર હતું અને આજે પણ મારું જીવન પવિત્ર છે, પરંતુ આમને મારા જીવનમાં કલંક લગાડી દીધો છે. ત્યારે ખરેખર જાહલને સત ચડ્યું છે
તો પછી આમાં તો શું, આપણા જગતમાં પણ આજે જોઈએ કે આપણા ઘરે જો ઝઘડો થતો હોય ને તો તમાશા જોવાવાળા લાખો માણસો આવે, પણ સત્ય કહેવાવાળો કોઈ પણ એક પુરુષ આવે નહીં. હવે જહાલને સત ચડ્યું. જહાલે નક્કી કર્યું કે હવે તો આ ધરતી પર રહેવાય નહીં, આના કરતાં મૃત્યુ સારું. તો પછી જાહલ એ ગામના બીજા માણસોને બોલાવે છે કે તમે એક કામ કરો, હવે મને સત ચડ્યું છે, હવે હું આ ધરતી પર રહેવાની નથી. અને તમે જુઓ, જાહલના પગમાંથી કંકુ કરવા માંડ્યું છે. જાહલ જ્યાં જ્યાં પગ મૂકે ને ત્યાં કંકુ પગલાં થવા માંડે છે. પણ એમ છતાં આ લોકો માનવા તૈયાર નથી. ત્યારે જાસલ એમના માણસોને કહે છે કે હે મારા ભાઈઓ, હવે મારી છેલ્લી ઈચ્છા તમે એક પૂરી કરો. ત્યારે બધાએ કહે છે કે હવે ભાઈ એને ભલે એ ગમે એટલી ખરાબ રહી, એને ખરાબ કામ કર્યું જ છે, પણ એ લોકો સમજતા નથી કે જાહલના પગમાંથી કંકુ કરે છે. હજુ આ લોકોને, આ ચારણોને ભાન હોતું નથી. તો કે આની છેલ્લી ઈચ્છા પૂરી કરો. ત્યારે જાહલ કહે છે કે તમે પુંસરી ગામે જાઓ અને મારા ભાઈને તમે કહેજો. ત્યારે જાહલ કહે છે, હે મારા લાધવા વીરા, હે મારા લાધવા વીરા, તું વહેલો વહેલો આવજે. હે મારા માટે અબીલ ગુલાલ અને કંકુ લાવજે. હે મારા લાધવા વીરા, વહેલો વહેલો આવજે. હે મારા લાધવા વીરા, ગાયના ઘીનો ઘડો ભરી લાવજે. હે મારા લાધવા વીરા, ચંદનના કાષ્ટ રે લાવજે. હે મારા લાધવા વીરા, તું ચુંદડીનું ખાપણ લાવજે. તો જાહલે અબીલ ગુલાલ કંકુ, જે માણસો ગયા એને કીધા કે મારા વીરાને કહેજો અબીલ ગુલાલ અને કંકુ લાવે, અને એક ઘડો ભરીને ગાયનું ચોખ્ખું ઘી લાવે, જેના મારા શરીરે વારે ચોપડવા થાય. ત્રીજા નંબરે કીધું છે કે મારા ભાઈ લાધવાને કહેજો કે ચંદનના કાષ્ટ લાવે, ચંદનનું લાકડું લાવે. અને છેલ્લે કીધું છે કે હે મારા વીરા, તું મારા માટે ખાપણમાં એક સારી તું ચૂંદડી લેતો આવજે. અને હવે આ માણસો જ્યારે લાધવાના ઘરે જાય છે, પુંસરી ગામે જાય છે, અને પુંસરી ગામે જઈને પૂછે છે કે ભાઈ લાધવાભાઈનું ઘર ક્યાં છે? તો કે હામી ડેલી રહી એ લાધવાની ડેલી છે. જ્યાં લાધવો ને એની પત્ની બંને બેઠા હોય છે ને આ લોકો જાય છે. ત્યારે લાધો કે ભાઈ રામ રામ, ખબર કે ભાઈ રામ રામ, કે ક્યાંથી આવો છો? કે તમારી બહેનનો અમે સમાચાર લઈ. કે મારી બહેનના સમાચાર? કઈ બહેન? કે ચારણની દીકરી તમારી ચારણ કરીને. તો લાધો કે મારી બહેનને સહી તો હજુ તો કાલ સવારે મેં ભાઈ બહેનનું મિલન થયું છે, કાલ સવારે મને બહેન મળી છે, અને કાલ બપોર મેં બહેનના ત્યાં ભોજન કર્યું છે, મારી બહેનને થયું શું? ત્યારે બધા લોકો કહે છે કે તમારી બહેને આટલી વસ્તુ મગાવી છે. ત્યારે લાધવાને થઈ જાય કે નક્કી મારી બહેનને કંઈક તકલીફ થઈ છે, અને મારી બહેનને સત ચડ્યું લાગે, નહીં તો આ વસ્તુ મગાવે નહીં. તો લાધવો એની પત્નીને કહે છે કે હાલ હવે તું મારી ભેડી હાલ, હું તારી નવી નણંદના તને દર્શન કરાવું, તને સતીના દર્શન કરાવું, તને સતના દર્શન કરાવું. તો લાધવો અને લાધવાની પત્ની બંને આ બધું જે એની બહેને મગાવ્યું હતું બધું લઈને ત્યાં આવી જાય છે, નેહડે આવી જાય છે.
અત્યારે લાધવાને જોઈને બેન રડી પડે છે અને લાધવોને બેન બે ભેટી પડે છે. લાધવો કહે છે, બેન હજુ તો 24 કલાકને આપણો સમય થયો નથી અને હે બેન તું આ શું પગલું ભરે છે? ત્યારે જાહલ કહે છે કે વીરા, મારા માટે આપ તૂટી પડ્યું છે. મને આ ગામમાં બદનામ કરવા આવી છે. મને આ ગામમાં કલંકીની ગણી, આ લોકોએ કલંકીની ગણી નાખી છે. ત્યારે માધવો કહે છે, બેન તું મને રજા આપ તો હું બધાને પહોંચવા કરી દઉં. હું કંઈ હેલ્પ, હું તારો ભાઈ છું, હું જેવો તેવો માણસ છું. પણ બેન કહે, લાધવા મારામાંથી જે કલંક લાગ્યું એનું હવે શું કરું? એટલે મારે હવે જીવવો તો નથી. ત્યારે લાધવો કહે છે કે બેન, હાલ તું મારા ઘીરે, હું તને પાળીશું, હું તારું પાલન પોષણ કરીશ. તું એમ મને કે આ જગતમાં તારું કોઈને, તારો ભાઈ હજુ જીવે છે. એની ભાભી પણ કહે છે કે હે જાહલબા, તમે હાલો અમારા ઘીરે. પણ જાહલને હવે સત ચડ્યું હોય છે એટલે પૂરું થઈ જાય છે. ત્યારે પછી કહે છે કે ભાઈ, હવે એક કામ કર, તું મારો ભાઈ છે, ભલે 48 કલાક પહેલાં તો એક દિવસ પહેલાં તું મારો ભાઈ બને છે. હવે તારે પછી અહીંયા લાકડાની ચિત્તા ખડકાવી છે અને જાહલને એના ભાઈ જે ઘીનો ઘોડો લાવે તો જાહલે એના શરીરે આખું ગાયનું ઘી લગાવી દીધું છે અને જે એનો ભાઈ અબીલ ગુલાલને કંકુ લાવ્યો હતો એ જાહલે એના ભાઈએ અને એની ભાભીએ એના માથે ચડાવી દીધું છે. અને જ્યાં આ બધું બન્યું અને જે એનો ભાઈ એક મોંઘા મૂળની ચૂંદડી લાવ્યો હતો, જેને આપણે ખાપણ કહીએ, એ ખાપણ જાહલે ઓઢી લીધી છે. અને ત્યાં જ એવું બને છે કે માનસુની જે જૂની પત્ની હતી ને એને થઈ ગઈ હવે આવું તકલીફ થશે. ત્યારે આવીને એને દેરાણી એટલે કે જાહલના પગમાં પડી જાય છે અને ગામ વચ્ચે માફી માગી કે હે જાહલ, હે બેન, હું તારા પર ઈર્ષા કરતી હતી અને ઈર્ષાના કારણે જ હું ખોટું બોલી છું. તારા પેટમાં કંઈ પાપ નથી, હજુ તું પાછી વળી જા. ત્યારે જાહલ કહે છે કે હે મારી બેન, જો કોઈ હથિયારના ઘા હોય ને તો હું રૂજી નાખત, પણ શબ્દોના ઘા છે ને, શબ્દોના ઘા મારા હૃદયમાંથી કોઈ દી હટવાના નથી. પણ જા મારી બેન, આ મારું સત આજે મને ચડ્યું છે તો હું તને એક વચન આપું છું કે આજથી 11 મહિનામાં તારા ત્યાં દૂધ જેવો દીકરો પાકે ને, ભલે તને બધાય ના પાડે કે તારા ત્યાં કુખે પુત્રનો જન્મ નથી થવાનો, પણ મારું વચન છે કે આજથી 11મા મહિને તારા ત્યાં દૂધ જેવો દીકરો પાકે ને તો કહેજે, માનજે કે આ જાહલે દીકરો આપ્યો. અને લાધવાને કહે છે, હે મારા વીરા, તને હું બીજું કંઈ તો કહેતી નથી, પણ મને આજે સમજાય છે કે હું સ્ત્રી છું, હું કોઈકની દીકરી થઈને જન્મી એટલે મને દુઃખ આવ્યું છે. હો મારા વીરા, તારા ત્યાં આજ પછી તારા કુળમાં કોઈ દીકરીનો જન્મ નહીં થાય, કેમ કે જો દીકરીનો જન્મ થાય તો જ તારે આ દુઃખ જોવું પડે. હવે અહીંયા છેલ્લે ભાઈ ને બહેન બંને ભેટી પડે છે. ભાઈ રડી રહ્યો છે, બહેન રડી રહી છે. ત્યારે છેલ્લે બહેન કહે છે કે વીરા, હવે તું મને વિદાય આપ. ત્યારે લાધવો પોતાની બેન જાહલને જ્યાં કાષ્ટ ગોઠવેલા હતા, જ્યાં લાકડા ગોઠવેલા હતા, ત્યાં સુધી જેમ પોતાનો ભાઈ પોતાની બેનના લગ્નમાં જેમ મોયરામાં પધરાવતો હોય, એમાં બેનનો જેમ હાથ પકડીને લઈ જતો હોય મોયરામાં, આજે કેવું દ્રશ્ય થયું છે એનું. બંને ભાઈ બહેનના હેતની વાત જ ક્યાં હશે? ભલે એક દિવસનો ભાઈ તો એક દિવસનો ભાઈ, પણ આની હેત કેટલું છે? આજે માધવ રડી રહ્યો છે, માધવની પત્નીએ એક હાથ પકડ્યો છે અને ભાઈને ભાભી બને થઈને જાહલને ચિત્તા પાસે લઈ જાય છે. જેમ કન્યાને વરરાજા પાસે લઈ જવામાં આવે છે એ રીતે જાહલને ત્યાં લઈ જાય છે. અને જ્યાં જાહલ એક કાષ્ટ પર બેસે છે પદ્માસન લગાવીને, અને ત્યાં જ એનું સત્યની જ્વાળામુખી એટલે એના જમણા પગના અંગૂઠાથી અગ્નિ પ્રગટ થાય છે અને એ અગ્નિમાં જાહલ પોતાના શરીરને હોમી દે છે. પરંતુ કહેવાય છે કે સતીના બોલ કોઈ દિવસ જતા નથી.
આજે પણ કહેવાય છે કે જે ચારણને સંતાન નહોતું એના ત્યાં પછી કંઈ દૂધ જેવા દીકરા જ જન્મ્યા છે. અને આજે પણ કહેવાય છે કે લાધવાના કુળમાં આજ દિન સુધી કોઈ દીકરીનો જન્મ થયો નથી. તો આ હતા સતના પારકાની વાત.